1974 સુધી નોર્મલ હતો. 400 જેટલા ઇન્જેક્શનો મને મૂકીને ફ્લુઇડ જે મને તકલીફ પડી છે મારી એસએસસી ની એક્ઝામ વખતે. Hi guys, how are you? Hope you are amazing day with smile because smile is a medicine of life. અને આજે મારા સાથે છે યુસુફભાઈ કાપડિયા, જો કે પોતે દિવ્યાંગ છે અને ઘણા વખતથી એક સંસ્થા ચલાવી રહ્યા છે. એનું નામ છે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ. તો એ સક્સેસફુલી ચલાવી રહ્યા છે. તો મારો પહેલો તમારે એક સવાલ છે કે તમારે આંખની જે તકલીફ છે એના વિશે તમારે બતાવો. પહેલા તો તમે જે સવાલ પૂછ્યો છે એ વિશે થોડીક માહિતી આપું તો હું પહેલા 1974 સુધી નોર્મલ હતો, પરંતુ પછી ડિટેચમેન્ટ ઓફ રેટિનાને કારણે મારી આંખો ગઈ અને ત્યાર પછી મારા 2 ઓપરેશન થયા. પહેલા ઓપરેશનમાં હું સફળતાપૂર્વક જોઈ શકતો હતો, પણ ત્યાર પછી એક ફ્લુઇડ આવ્યું પડદા અને કીકીની વચ્ચે. એ ફ્લુઇડ ને કારણે પાછું દેખાતું બંધ થયું. ત્યારે ડોક્ટરે લગભગ 400 જેટલા ઇન્જેક્શનો મને મૂકીને ફ્લુઇડ સુકાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ એ ફ્લુઇડ સુકાવવાના બદલે અંદર જામ થઈ ગયું મોતિયાના રૂપમાં, અને મોતિયો કાઢવા જતા પાછો રેટિના ડિટેચમેન્ટ થયો અને અમારી આંખોની રોશની જતી રહી. ઓકે, તો જે અમારી સંસ્થા છે બ્લાઇન્ડ વેલફેર, એ શરૂ કરવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો હતો આપને? એ ખ્યાલ એક જ મારા મગજમાં વિચાર હતો કે જે મને તકલીફ પડી છે મારી એસએસસી ની એક્ઝામ વખતે, એ તકલીફ બીજા મારા જેવા વિદ્યાર્થીઓને કે વિકલાંગોને ન પડે, એ ક્યાંક મારા મગજમાં એક ગર્ભિત સવાલ છુપાયેલો હતો. એના કારણે આ સંસ્થા મારી સ્થપાઈ છે. તો એના વિશે થોડીક ડિટેલમાં બતાવશો? એસએસસી માં શું પ્રોબ્લેમ થઈ આપને? એસએસસી માં એવો પ્રોબ્લેમ થયેલો કે જ્યારે મારી પરીક્ષા આપવાની હતી ત્યારે જે સેન્ટર પર મારે પરીક્ષા આપવાની હતી એ સેન્ટરના જે ઇન્ચાર્જ હતા, એ ઇન્ચાર્જે મને એવું કીધું કે તમારી પરીક્ષા કેવી રીતે લેવી એ અમને ખબર નથી. એટલે 1980 માં કદાચ હું પહેલો જ ઉમેદવાર હોઈશ, એટલે કદાચ એમને ખબર ના હોય કે એમના નિયમો વાંચ્યા ના હોય, એવું બની શકે. એટલે મને એમ કીધું કે તમે બરોડા જઈને અંગેની માહિતી લઈ આવો. તો હું બરોડા જઈને માહિતી લાવ્યો ત્યારે એમને બરોડા ઓફિસમાં મને એવું કીધું કે આપ એ જે સંચાલક છે એમને કહેજો કે બુકની 35મી કલમની એ વિભાગ જોઈ લે, એમાં બધું જ આપેલું છે. એટલે આ વાત જ્યારે મગજમાં બેઠી કે મને જો આટલી તકલીફ પડતી હોય તો બીજા દિવ્યાંગ વ્યક્તિઓને કેટલી તકલીફ પડશે, આ એક ગર્ભિત સવાલ, આ ગર્ભિત વાત મગજમાં બેસી ગયેલી હતી અને કદાચ આ દિવ્યાંગોના કાર્ય કરવામાં મને પ્રેરિત કરી હશે એવું હું માનું છું. તો બ્લાઇન્ડ વેલફેર નો કોઈ અનુભવ આપ બતાવશો આપને? કેટલા વર્ષોથી આપ ચલાવી રહ્યા છો? બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ની સ્થાપના અમે 2000 ની સાલમાં કરી. એમાં અમે જે અમારા 10 ટ્રસ્ટીઓ છે એમાંથી 7 ટ્રસ્ટીઓ અમે પ્રજ્ઞાચક્ષુ છે, દેખી નથી શકતા એવા છે, અને 7 જણા બધા જ વેલ સેટ છે. પોતાની રોટલી અહીંયાથી નીકળતી નથી, પોતે ક્યાંક બીજે જોબ કરે છે અને અહીંયા સેવાઓ આપે છે. એટલે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ 2000 ની સાલમાં સ્થાપના કરવામાં આવી અને આ સ્થાપનાથી આગળ વધતા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એનું સ્વરૂપ એ તમારી સામે છે. તો યુસુફભાઈ, તમારો જીવન નિર્વાહ કઈ રીતે ચાલે છે? એક સરસ સવાલ પૂછ્યો તમે, કારણ કે ઘણા લોકોના મગજમાં એવું હોય કે હું જ્યારે ત્યાં કામ કરી રહ્યો છું ત્યારે આ સંસ્થામાંથી હું પગાર લેતો હોઈશ અથવા બીજી રીતે ક્યાંક પૈસા મેળવતો હોઈશ, એવો એક લોકોના મગજમાં ખ્યાલ બેઠેલો હતો છે. પણ 1991 હું પીટીસી કોલેજ દેવગઢ બારિયા ખાતે મારી જોબ સરકારી જોબ હતી, અને સરકારી જોબ કરતા કરતા આ સંસ્થાની 2000 ની સાલમાં મેં સ્થાપના કરી. એટલે હું ઓલરેડી એક ગવર્મેન્ટ પેડ કર્મચારી હતો અને એના દ્વારા જે મારો પગાર મળતો હતો એમાં મારે ઘરનું ગુજરાન ચાલતું હતું. મારા ફેમિલીને, પરિવારને જે આ સહયોગ આર્થિક મળતો હતો એ મારા પગારમાંથી મળતો હતો, નહીં કે સંસ્થામાંથી. આ સંસ્થાનો મુખ્ય હેતુ શું છે? આ સંસ્થાનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિઓ સારી રીતે પોતાના પગ પર ઉભા રહે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને સોમાનભેર માથું ઊંચકીને સમાજમાં જીવી શકે
એ મુખ્ય હેતુ આ સંસ્થાનો છે. સમાજમાંથી તમારે સહયોગ કેવો છે એના વિશે કઈ કહેશો? સમાજનો સહયોગ જ્યારે શરૂઆતના તબક્કામાં હતો ત્યારે બહુ ઓછો સહયોગ હતો, પણ જેમ જેમ લોકોના મગજમાં વાત આવી તેમ તેમ આવા દિવ્યાંગ પોતાના બાળકોને તેઓ બહાર લાવ્યા અને આ કાર્યમાં અમને મદદરૂપ થયા. જ્યારે આર્થિક સહયોગની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ વિસ્તાર આપ જાણો છો તે મુજબ ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે. આવા વિસ્તારમાં કામ કરવું પૈસા વગર ઘણું કઠિન કામ છે, કારણ કે આ વિસ્તારમાં કોઈ એવી મોટી કંપનીઓ નથી કે જે મને CSR કે અન્ય રીતે ફંડ આપે, અને અહીંયા કોઈ એવો વેપાર પણ નથી કે જેઓ મને ડોનેશન આપે. જનરલી અમારું ડોનેશનનો ટાર્ગેટ બહાર જ રહે છે. દાહોદ પ્રોપરમાંથી અમને ખૂબ ઓછું ડોનેશન મળે છે. સરકારની ગ્રાન્ટ પણ જે મળે છે એ ખૂબ જ મર્યાદિત માં મળે છે. જ્યારે શાળાઓમાં 15 શિક્ષકની જરૂર હોય ત્યારે સરકાર તરફથી અમને 6 શિક્ષક મળ્યા છે. બાકીના 9 શિક્ષકનો પગાર સંસ્થા ચૂકવે છે. એ આપ સૌના દાનથી આવેલા પૈસાથી જ આ બધા કાર્યો અમે કરીએ છીએ. અને ભવિષ્યના આપના શું પ્લાન છે એના વિશે આપ કહેશો કઈ? ભવિષ્યના પ્લાનમાં અમારું એક મોટું વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ થાય અને આ વિસ્તારના વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓને અમે રોજગારી આપી શકીએ અને પોતાના પગ પર ઉભા રહી આત્મબળપૂર્વક આત્મ રીતે પોતાનું સ્વમાનભેર જીવન જીવી શકે એકમાત્ર ધ્યેય છે. યુસુફભાઈ, મારો એક સવાલ છે કે આપના એજ્યુકેશન વિશે મને જાણવું છે. મેં એકદમ જ ક્યુરિયસ છું કે આપનું એજ્યુકેશન વિશે મને બતાવો. મારું એજ્યુકેશન એટલે MA BEd થયેલો છું. સ્પેશિયલ એજ્યુકેશનમાં પણ PGPD કરેલું છે. તદુપરાંત મેં ફિઝિયોથેરાપી પણ કરેલું છે અને મને માનદ ડિગ્રી ડોક્ટરેટની પીસ યુનિવર્સિટી ચેન્નઈ તરફથી આપવામાં આવેલી છે. અને યુસુફભાઈ, મેં એમ કહેવા માંગુ છું કે ભાઈ કોઈને ફંડિંગ કરવું હોય જો અગર, એનું કઈ મેથડ છે એ મને બતાવો. સંસ્થાને દાન આપવું હોય તો એક તો અમારી પાસે અમારો QR કોડ છે, એના દ્વારા પણ દાન આપી શકો છો. તદુપરાંત અમારા બેંક એકાઉન્ટમાં પણ ડાયરેક્ટ આપ ટ્રાન્સફર કરી અને દાન આપી શકો છો. અમારી સંસ્થા ATG અંતર્ગત તમને 50% ઇન્કમ ટેક્સમાંથી બાદ આપ મળશે. એટલે આપ જો ઇન્કમ ટેક્સ ભરતા હોય તો ઇન્કમ ટેક્સમાંથી પણ તમને ATG હેઠળ બાદ જ મળશે. તદુપરાંત સંસ્થા પાસે જો કોઈ ફોરેનમાંથી ડોનેશન કરવા માંગતું હોય તો સંસ્થા પાસે FCRA પણ એકાઉન્ટ, ફોરેન ડોનેશન માટેનું FCR એકાઉન્ટ પણ ઉપલબ્ધ છે. એટલે આપ વિદેશી મુદ્રામાં પણ આ સંસ્થાને દાન આપી શકો છો. યુસુફભાઈ, તમારે બીજી કોઈ સંસ્થાઓ સાથે ટાઈપ ખરું, જોડેલા છો આપ? હા, અમારે ઘણી બધી સંસ્થાઓ સાથે અમે જોડાયેલા છે. એમાં ખાસ કરીને ગીવ ઇન્ડિયા, જે અમારી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને ઇન્ડિયામાં પણ છે, એ અમને અમારા પ્રોજેક્ટો માટે સમાજમાંથી દાન ઉઘરાવીને આપતી હોય છે. એટલે આપ ગીવ ઇન્ડિયાની સાઇટ પર જઈને પણ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલને ડોનેશન આપી શકો છો. તેમ ઉપરાંત દાના મોજે કરીને પણ એક સંસ્થા છે, જેની પણ દ્વારા આપ અમને દાન આપી શકો છો. આ માહિતી અમારી વેબસાઇટ પર પણ આપને મળી શકશે છે. અમારી વેબસાઇટનું નામ છે bwcdahod.com. આના પર જઈને પણ અમારી ડોનેશન આપવાની માહિતી આપને જરૂરથી મળી શકશે. આપ સૌને મારી ખાસ વિનંતી છે કે અમારી વેબસાઇટ પર જઈને પણ અમારી પ્રવૃત્તિ વિશે આપ માહિતી મેળવી શકો છો. આપ સૌને મારી વિનંતી છે, આ વિડીયો સાંભળનાર તમામને, કે આપ આવો, સંસ્થાની મુલાકાત લો. આ સંસ્થામાં અમે લગભગ 5,000 જેટલા વૃક્ષો જુદા જુદા પ્રકારના રાખ્યા છે. આખું 3 એકરનું કેમ્પસ છે અને કેમ્પસમાં અમે 5,000 જેટલા વૃક્ષો રોપ્યા છે અને નેચરલ બાળકોને જીવન મળે એવા અમારા પ્રયત્ન છે. એટલે આપ સૌ આવી અને આ સંસ્થાને પ્રોત્સાહિત કરો, અમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરો અને બાળકોને આત્મબળ વધારો એવી આપ સૌને મારી કરબદ્ધ વિનંતી છે. થેન્ક યુ વેરી મચ યુસુફભાઈ. આભાર.
જો તમે આજે વિડીયો દેખ્યો, યુસુફભાઈ કાપડિયા એક ઇન્સ્પિરેશન છે કે પોતે દિવ્યાંગ હોવા છતાં કે આ સંસ્થાની સ્થાપના કરી અને ક્યાંથી ક્યાં રહ્યા અને સક્સેસફુલ રન કરી રહ્યા છે. તો મેં હાઈલી રેકમેન્ડ કરું છું, એકવાર વિઝિટ જરૂર કરજો. આપ કવચમાં નજદીક જ છે, પંડાવ રોડ પર. અને જો આપ આવા જ વિડીયો દેખવા ચાહતા હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક યુ.